આપણે અંગ્રેજીની અંદર તમારા 10 યુનિટ જોઈ ગયા હતા, એટલે કે સપ્લિમેન્ટરી રીડરના 10 યુનિટ આપણે પૂરા કર્યા હતા. હું આશા રાખું છું કે તમે બધાએ સ્વાધ્યાય પોથીની અંદર એ 10 યુનિટ પૂરા કરી લીધા હશે. આજે આપણે તમારો 11મો યુનિટ, સપ્લિમેન્ટરી રીડરનો 11મો યુનિટ, જેનું ટાઇટલ છે સોચો સાયન્ટિફિકલી, તે આપણે જોવાના છીએ. હવે ટાઇટલ જ છે કે સોચો સાયન્ટિફિકલી, એટલે કે વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાના છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, કોઈ પણ બિહેવિયર, એના પાછળ કોઈક ને કોઈક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. તો એવી જ રીતે તમારા 11મા યુનિટની અંદર પણ કીધું છે કે આપણે પ્રવૃત્તિ કરીએ, કોઈ પણ બિહેવિયર કરીએ, તો એની પાછળ વૈજ્ઞાનિક શું તારણ હશે, વિજ્ઞાનનું શું કારણ હશે, તે આપણે જોવાનું છે. એટલે કે એના વિશે આપણે વિચારવાનું છે. એટલે જ ટાઇટલમાં લખેલું છે કે સોચો સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે વિચારો કરવાના છે. હવે આ યુનિટની અંદર એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જે હું તમને કહી દઉં છું કે પ્રવૃત્તિ એવી છે, એના વિશે આ યુનિટની અંદર જણાવવામાં આવ્યું છે. અને અંતમાં એના જે તારણ મળે છે, તે તારણ પણ અહીં આપવામાં આવેલા છે. પણ એ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી જોજો કે તમને શું અંતમાં તારણ મળે છે. તો પ્રવૃત્તિ કંઈક એવી છે કે તમારા ઘરમાં કોઈ પણ નાનું બાળક હોય, અથવા તો તમારો નાનો ભાઈ હોય, બહેન હોય. હવે એ દરરોજ બપોરે સૂઈ જાય છે અને એ કેવું બિહેવિયર કરે છે, એટલે કે બપોરના એને ઊંઘ કરવા મળે છે ત્યારે એ કેવું બિહેવિયર કરે છે, અને કોઈ એક દિવસ અથવા તો બીજા જ દિવસે તમે એને સૂવા ન દેજો બપોરે, અને એના વર્તનમાં શું પરિવર્તન આવે છે, એટલે કે એ કેવું બિહેવિયર કરે છે. જ્યારે બપોરના સૂવે છે ત્યારે એનું બિહેવિયર કેવું હોય છે, અને નથી સૂતો ત્યારે એના બિહેવિયરમાં શું ચેન્જીસ આવે છે, તે તમારે જોવાનું છે. એના તારણ તમારે અંતમાં મેળવવાના છે કે એના બિહેવિયરમાં કયા કયા ચેન્જીસ આવે છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે, અને એના તારણ આ યુનિટની અંદર આપવામાં પણ આવેલા છે. હવે આપણે એના જે નિયરેસ્ટ મિનિંગ છે તે આપણે જોઈશું. તો પહેલો જ છે મિસ. મિસ એટલે ગુમાવવું, ચૂકવું. તો એના ઓપ્શન આપવામાં આવેલા છે ફરગેટ, ભૂલી જવું, પાસ કરવું, લોસ, ગુમાવવું. આપણે કહીએ ને લોસ, આઈ લોસ્ટ માય, એવું કહીએ છીએ. એટલે લોસ એટલે ગુમાવવું, અને ગેટ, ગેટ એટલે મેળવવું. તો શું આવશે એનો નિયરેસ્ટ મિનિંગ? લોસ એટલે ગુમાવવું. એના પછી છે મેથડ. મેથડ એટલે પદ્ધતિ, રીત. તો એના ઓપ્શન છે એ વે, રીત, બી એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, સી ટેસ્ટ લેવી, અને ડી ટ્રાયલ એટલે પ્રયત્નો કરવા. તો શું આવશે? એ વે. એના પછી ત્રીજો છે ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ કરવું. તો એના ઓપ્શન્સ છે અટેન્શન, ધ્યાન આપવું, કોન્સન્ટ્રેશન, ધ્યાન કેન્દ્રિત કરવું, એક્સપેરિમેન્ટ, પ્રયોગ, અને ડી છે વોચિંગ એટલે જોવું, નિરીક્ષણ કરવું. તો એનો શું આવશે? ડી વોચિંગ એટલે નિરીક્ષણ કરવું. એના પછી ચોથો છે એવિડન્સ. એવિડન્સ એટલે કે પ્રમાણ, સબૂત, પુરાવો આપણે જે કહીએ છીએ, સબૂત જેને કહીએ છીએ તે. તો એના ઓપ્શન આપવામાં આવેલા છે રિઝલ્ટ, પરિણામ, આઉટકમ, આપણને જે મળે છે તે, અંતમાં પરિણામ મળે છે, પ્રૂફ, સબૂત, અને ચાર્જ, દંડ. તો શું આવશે? સી પ્રૂફ. એના પછી છે સપોર્ટ. સપોર્ટ એટલે પુષ્ટિ આપવી. તો એના ઓપ્શન છે પ્રૂફ, સબૂત, બેકિંગ, સાથ આપવો, પુષ્ટિ આપવી, ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરવું, રેસ્ટ એટલે બાકી રહેતું જે કંઈ પણ છે બાકી,
તો શું આવશે? બી બેકિંગ, એ એનો નિયરેસ્ટ શબ્દ છે. એના પછી છે હેન્ડલ. હેન્ડલ એટલે સંભાળવું, આપણે કહીએ છીએ ને આ મેં હેન્ડલ કરી લીધું. તો એના ઓપ્શન્સ છે એ મેનેજ, મેનેજ કરવું, સંભાળવું, ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું, ફીલ અનુભવવું કે નોટિસ કરવું. તો આવશે સંભાળવું એટલે એ મેનેજ કરવું. એના પછી 7મો છે ગેટ મેડ એટલે ગુસ્સે થઈ જવું. તો એના છે બીકમ હેપી ખુશ થવું, બીકમ સેડ દુઃખી થવું, ગેટ ઇમોશનલ લાગણીશીલ બની જવું, અને ડી છે ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું. તો શું આવશે? ડી ગેટ એંગ્રી. તો અહીં તમારા જે 11મા યુનિટના નિયરેસ્ટ મિનિંગ હતા તે આપણે જોઈ ગયા. આ તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના છે. તમારા સપ્લિમેન્ટરી રીડરના 11 યુનિટ અહીં પૂરા થાય છે. આગળનો જે 12મો યુનિટ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.